સાસણ ગીર સહિત 11 જિલ્લામાં સિંહોની ગણતરીની કામગીરી પૂર્ણ કરાઈ. 3000 લોકોના સમૂહ અને 735 બ્લોકમાં 2 તબક્કામાં ગણતરી કરાઈ હતી. ગુજરાતની શાન ગણાતા એશિયાટિક સિંહોની વસ્તીનો અંદાજ ગત તારીખ 10 મે 2025ના રોજ ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યવાહી ગઈકાલે તારીખ 13 મે 2025ના રોજ બપોર બાદ પૂર્ણ કરવામાં આવી હતી. સિંહોની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ આ વખતે 30% જેટલો વધારો થવાનો અને સિંહોની કુલ સંખ્યા 900 સુધી પહોંચ્યાની સંભાવના જોઈ વન વિભાગના હૈયે હરખની હેલી જોવા મળી રહી છે. 35,000 સ્ક્વેર અતિવાસ્તવવાદીઓ સૌરાષ્ટ્ર રીઝન ઉપરાંત અમદાવાદ જિલ્લાના અમુક ભાગો મળી 735 બ્લોકમાં ગણતરી કરવામાં આવ્યું હોવાની સાથે આ ભગીરથ કાર્યમાં 3000 માનવ સમૂહ જોડાયો હતો. દરેક જગ્યાએ નોંધાયેલ સિંહની સંખ્યાના પત્રકો સાસણગીર ખાતે પહોંચ્યા બાદ સિંહોની કુલ વસ્તીના આંકડા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે પહોંચશે અને તેઓ નવા આંકડા જાહેર કરશે. સિંહોની પ્રજાતિ ગીર જંગલથી લઈ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રસરી રહી છે અને દેવભૂમિ દ્વારકા અમદાવાદ જિલ્લાનો પણ આ ગણતરીમાં સમાવેશ કરાયો હોય. કુલ 11 જિલ્લામાં આ ગણતરી કાર્ય પ્રાથમિક અને આખરી એમ 2 તબક્કામાં કરવામાં આવેલ. સિંહોની વસ્તીવાળા ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી જિલ્લામાં વધારો જોવા મળ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. 2020ની ગણતરીમાં સામેલ કરાયેલા પોરબંદર, બોટાદ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં સિંહો નોંધાયો ન હતા. આ ગણતરીમાં પોરબંદર જિલ્લો પણ સિંહોની હાજરી ધરાવતો જિલ્લો બનશે તેમ વન વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદ અસર આ સિંહોની ગણતરીમાં પણ જોવા મળી હતી. આમ છતાં પણ આ કાર્ય કરી રહેલા કર્મચારીઓમાં જુસ્સો જળવાયો હોવાની સાથે ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્ય સંપન્ન થયું હોવાનું વન વિભાગના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.